ખુલ્લા વીજ વાયરોને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ આપી દેવામાં આવ્યા છે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર અને લૂઝ વાયર મુદ્દે આપની ચેનલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે તમામ વીજ વિતરણ કંપનીઓને આપી કડક સૂચના. ચોમાસામાં વીજ પુરવઠો સુચારુ રૂપે મળે તે માટે ઋષિકેશ પટેલે તમામ વીજ વિતરણ કંપનીઓને પત્ર લખીને જરૂરી સૂચનાઓ આપી છે. ટ્રાન્સમિશન લાઇન સહિત તમામ વીજ ફીડર સંપૂર્ણપણે ચકાસવાની, ખુલ્લા ડીપી બોક્સ, લૂઝ વાયર અને વીજપોલને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે. તમામ વીજ વિતરણ કંપનીઓના સંબંધિત અધિકારીઓએ પોતાના વિસ્તારના તમામ વીજ ફીડર્સ અને તમામ ઇલેક્ટ્રિકલ સાધનો સંપૂર્ણપણે તૈયાર, ચકાસાયેલા અને પ્રમાણિત કરવાના રહેશે. ક્યાંય પણ કોઈ અનિચ્છનીય વીજ અકસ્માત કે જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવા ઋષિકેશ પટેલે અધિકારીઓને સૂચના આપી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે તમામ વીજ વિતરણ કંપનીઓ સાથે તાત્કાલિક સંકલન સાધી સમગ્ર બાબતમાં વિગતવાર સૂચનાઓ અને માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવાની રહેશે. સાથે જ 5મી જૂન સુધીમાં સેલ્ફ કમ્પ્લાયન્સ રિપોર્ટ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને રજૂ કરવાનો રહેશે. જે રિપોર્ટને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને સંકલિત અને વિગતવાર અહેવાલ મોકલવાનો રહેશે.